કરજણ તાલુકાના બયાર ગામની સીમમાંથી કરજણ પોલીસે કારમાં લઈ જવાઈ રહેલો 1 લાખ ઉપરાંતના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સીમડી ગામ તરફથી પાલેજ બાજુ જતા રોડ પર એક સફેદ કલરની સ્કોડા કાર વિદેશી દારૂ ભરીને આવનાર છે, જેની બાતમીના આધારે બચાર ગામની સીમમાં રેલવે ફાટકની નજીક રોડ ઉપર છૂટાછવાયા ખાનગી રીતે બાતમીવાળી ગાડીની વોચમાં ગોઠવાયા હતા. દરમિયાન થોડી વાર પછી એક સફેદ કલરની સ્કોડા 4વ્હીલર ગાડી સીમડી તરફથી આવતા તેની સ્ટાફના પોલીસ માણસોએ કોર્ડન કરીને 4વ્હીલર ગાડીની સઘન તલાશી લેતા 2 ઇસમો હાજર મળી આવ્યા હતા. પોલીસે 4વ્હીલર ગાડીમાંથી તપાસ કરતા પાછળની સીટમાં તથા ગાડીની ડેકીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 1200 કિંમત ₹1,20,000 તથા દારૂની હેરાફેરીમાં વપરાયેલ સ્કોડા 4વ્હીલર ગાડી કિંમત ₹1,50,000 તથા મોબાઈલ ફોન નંગ 2 કિંમત ₹6,000 મળીને કુલ ₹2,76,000ના મુદ્દામાલ સાથે ગાજુભાઈ નવસિંહ તોમરની તથા અજયભાઈ અરસુભાઈ તોમરની ધરપકડ કરીને તથા એક આરોપી મહેશ રાઠવાને વોન્ટેડ જાહેર કરીને તમામ વિરુદ્ધ કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે. રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, કરજણ.